નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાઈ છે। રથયાત્રામાં જમાલપુર દરવાજા ખાતે ટ્રકોને પસાર થવાનું મેનેજમેન્ટ ખોરવાયું હતું। દર વર્ષે જમાલપુર દરવાજાની બહાર ટ્રકો પસાર થતી હતી, પરંતુ ચાલુ વર્ષે ટ્રકો જમાલપુર દરવાજાની અંદર થઈ અને પસાર થતી જોવા મળી હતી। તો 85 ટ્રકો જમાલપુર દરવાજામાંથી પસાર થઈ ગઈ હતી। ત્યારબાદ 2 થી વધારે ટ્રકો જમાલપુર દરવાજામાં ફસાઈ ગઈ હતી, જેમાં માંડ ટ્રકોને બહાર કઢાઈ હતી। હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાં 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે। તો કેટલીક ટ્રકોની ઊંચાઈ જમાલપુર દરવાજાને અડી જાય તેવી હતી, તો દરવાજા ઉપર લગાવેલી લાઇટોના વાયરો પણ ખસેડવા પડ્યા હતા। ટ્રકોમાં બેસેલા લોકોએ પણ નીચા નમવું પડ્યું હતું। રથયાત્રા જોવા માટે નાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ કોઈ જમાલપુર દરવાજા ખાતે પહોંચ્યા હતા, તો ટ્રકો ધીમે ધીમે જમાલપુર દરવાજાથી આગળ નીકળી હતી। સેટેલાઇટમાં રહેતા મીનાક્ષી રાજપારધી નામના મહિલા ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ભગવાનને રાફેલમાં સવાર થતા હોય તેવી વેશભૂષા સાથે રથયાત્રામાં આવ્યા હતા। હર વખતે ભગવાનજી